બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વની અપડેટ છે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જે ધોરણ 9, 10 અને 11 અને 12 ની અંદર અધવચ્ચેથી ડ્રોપ આઉટ લઈ લીધો છે અથવા તો શાળાએ બિલકુલ આવેલા જ નથી, એવા વિદ્યાર્થીઓ માટે હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પણ એક સરસ મજાની સ્કૂલ એટલે કે જોવા જઈએ તો કે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ પ્રોગ્રામ કાર્યરત કરેલો છે. એ અંતર્ગત વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10 ની અંદર અને ધોરણ 11 અને 12 ની અંદર પણ બોર્ડની પરીક્ષા આપી શકે અને ઘરે બેસીને અભ્યાસ કરી શકે એ બાબતનો સરસ મજાનો નિર્ણય કરવામાં આવેલો છે. તમે અહીંયા અખબારી યાદી જોઈ શકો છો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની અંતર્ગત ઔપચારિક અને બિન ઔપચારિક બંને શિક્ષણ પદ્ધતિઓનો સમાવેશ કરીને બહુમાર્ગીય અધ્યયન પ્રણાલી ઊભી કરવા માટે શાળા શિક્ષણનો વ્યાપ વધારવા માટેની જે સંકલ્પના છે એને દૂર કરવા માટે કરી અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ એજ્યુકેશન મેળવે એ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં દૂરવર્તી માધ્યમો થી ભણવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે અને એ પણ ફ્રી મળી રહે એ માટે કરીને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ કાર્યરત કરવામાં આવેલી છે, એટલે કે GSOS સ્કૂલ કાર્યરત કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ ગુજરાત સ્કૂલ ઓફ જે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ મારફત પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા વર્ષ 2023-24 થી અમલમાં હતી અને હાલ વિદ્યાર્થીઓને માધ્યમિક વિભાગમાં ધોરણ 9 અને ધોરણ 10 નું તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ધોરણ 11 અને ધોરણ 12 નો અભ્યાસ જો અમને ઘરે બેસીને એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો કે દૂરવર્તી જે શિક્ષણ કહેવાય એ શિક્ષણ મેળવવા માંગતા હોય તો એવા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન વિદ્યાર્થી તરીકે કરવાનું રહેશે અને શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલ ન હોય એવા વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એટલે કે સામાન્ય પ્રવાહનો અભ્યાસ કરવા માંગતા હોય તો એવા વિદ્યાર્થીઓ અથવા તો કદી શાળાએ ન ગયેલા હોય એવા વિદ્યાર્થીઓ અથવા તો શાળામાં દાખલ થઈ અને અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય એવા વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ માટે વિદ્યાર્થીઓને પોતાના રહેઠાણની નજીક આવેલી કોઈ પણ સરકારી અનુદાનિત પ્રાથમિક માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો રહેશે. એટલે કે તમારી નજીકની અંદર કોઈ પણ સરકારી શાળા હોય, અનુદાનિત માધ્યમિક શાળા હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળા હોય ત્યાં આગળ જઈ અને તમે તમારું રજીસ્ટર કરી શકો છો. હવે સ્કૂલ જે ઓપન સ્કૂલ છે GSOS માં રજીસ્ટ્રેશન માટે કોઈ પણ ફી લેવામાં આવશે નહીં અને અભ્યાસ માટેની પણ તમામ સેવાઓ નિઃશુલ્ક રહેશે, એટલે કે એક પણ રૂપિયો તમારે લેવામાં આવશે નહીં. પણ GSOS ખાતે નોંધાયેલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો પણ આપવામાં આવશે અને ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી જે છે એટલે કે જેટ જે છે એના દ્વારા જી શાળા સહિત તમામ ઈ કનેક્શન વિના મૂલ્યે પૂરું પાડવામાં આવશે, એટલે કે ઈ કન્ટેન્ટ એટલે કે તમે ઘરે બેસીને ભણી શકો એ પ્રકારનો તમને સંપૂર્ણ અભ્યાસક્રમ કરાવવામાં આવશે. હવે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલમાં નોંધાયેલ વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રનું પરિરૂપ અને વિષયનું માળખું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જે નિયમિત વિદ્યાર્થીઓ માટે છે એ જ પ્રકારનું એમને બોર્ડનું પેપર આવશે, એ જ પ્રકારનું એમને પ્રશ્નપત્રનું પરિરૂપ રહેશે અને એ જ પ્રકારની વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પણ આપી એટલે કે પેપર પણ સેમ આવવાના છે. હવે આવા વિદ્યાર્થીઓ જે છે એ ખાસ કરીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના પરિપત્રનો જે થયેલો છે એટલે કે 8/9/2023માં જે થયેલો હતો એને અનુકૂળ કરવાનો આ પરિપત્ર થયેલો છે. હવે તમે અહીંયા જોઈ શકો છો ખાસ કે એવા વિદ્યાર્થીઓ કે જે વિવિધ કારણસર શાળા છોડી જતા હોય અથવા તો બાળકોની ઉંમર સમય કે સ્થળના બાદ સિવાય અધૂરું શિક્ષણ પૂરું કરવા માટે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ ને એક ઉમદા તક પૂરી પાડી છે. ઘરે બેઠેલા હોય, ઉંમર પૂરી થઈ ગઈ, ઉંમર હજી ગમે એટલી એવા વિદ્યાર્થીઓ જે ખરેખર ભણવા માંગે છે એમના માટે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા પણ એ આપી શકશે. એ માટે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ કાર્યરત કરવામાં આવી છે અને આ તમારી નજીકની અંદર આવેલી જે ગ્રાન્ટેડ શાળાઓ છે, સરકારી માધ્યમિક શાળાઓ છે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તો આગળ જઈને તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો. બરાબર, આ સરસ મજાનો ગુજરાત સરકારનો પ્રોગ્રામ છે. હવે વિદ્યાર્થીઓ જે એક્સ તરીકે પરીક્ષા આપતા હતા એ આવી રીતે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ મારફતે પણ પરીક્ષા આપી શકશે અને ધોરણ 9 અને 10 ની અંદર પણ એડમિશન મળશે અને ધોરણ 11-12 એમને સામાન્ય પ્રમાણમાં પણ એડમિશન મળશે અને એમને બોર્ડની પરીક્ષા આપવા પણ મળી શકે છે. બરાબર, તો એક સરસ મજાનું તમે જોઈ શકો છો. હવે અહીંયા આપણે જોઈએ કે ધોરણ 9 માટે જે શૈક્ષણિક વર્ષની 1 જૂનના રોજ તે વર્ષ પૂર્ણ કરેલો એવા વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે. હવે રજીસ્ટ્રેશન કોણ કરી શકે, એના માટે પાત્રતા કોણ છે તો કે ધોરણ 9 માં તમારે એડમિશન કરવું હોય, રજીસ્ટ્રેશન કરવું હોય તો તમારે 13 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. બરાબર,
એના પછી ધોરણ 10 માટે જે તે શૈક્ષણિક વર્ષની 1 જૂન રોજ 14 વર્ષ પૂરા થયેલા હોય તો તમે ધોરણ 10 ની અંદર પણ રજીસ્ટ્રેશન કરી શકો છો. અને જો તમે ધોરણ 10 પાસ કરેલ વિદ્યાર્થીઓ અથવા તો 10 પાસ તમે કર્યું હોય તો તમે 11મા ની અંદર સામાન્ય પ્રમાણે એડમિશન લઈ શકો છો. અને જો તમે ધોરણ 10 પાસ કરેલા હોય અને તે પરીક્ષા વર્ષની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણે 2 વર્ષ જેટલો ગેપ થયેલો હોય તો તમે સીધી ધોરણ 12 ની પણ પરીક્ષા આપી શકો છો. તો આ ક્રાઇટેરિયા છે. તો ખાસ ઉંમર આધારે છે. 13 વર્ષના હો તો તમે ધોરણ 9 ની અંદર એડમિશન લઈ શકો છો, ઘરે બેસીને ભણવાનું છે. 14 વર્ષ ઉંમર થઈ હોય તો તમે સીધું ધોરણ 10 ની અંદર એડમિશન લઈ શકો છો. ધોરણ 10 પાસ કરેલું હોય તો તમે ધોરણ 11 સામાન્ય પ્રમાણમાં એડમિશન લઈ શકો છો. અને જો તમે 10મા પછી 2 વર્ષનો તમારો ગેપ પડી ગયો તો તમે 12મા ની પણ પરીક્ષા આપી શકો છો. હવે રજીસ્ટ્રેશન માટે તમારે શું કરવાનું છે? તો ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જે રજીસ્ટ્રેશન માટે છે, કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં અને અભ્યાસ માટે પણ તમને નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. ધોરણ 9 થી 12માં નોંધણી કરવા માટે વિદ્યાર્થીઓ પોતાના રહેઠાણની નજીક આવેલી કોઈ પણ સરકારી કે અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરી શકશે. અને આવા કોઈ પણ વિદ્યાર્થી નજીકના બ્લોક રિસોર્સ સેન્ટરની રજીસ્ટર કરાવવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે. અને તે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ભરવાનું ફોર્મ પણ અહીંયા આપણને આપેલું છે. હવે જે તે પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ પૂર્ણ કરી અથવા તો અધવચ્ચે અભ્યાસ છોડી દેલો એવા વિદ્યાર્થીઓને આ સ્કૂલની અંદર લાવવાના છે. એ પણ જવાબદારી શાળાના શિક્ષકોની રહેશે, શાળાના આચાર્યની રહેશે. હવે આના માટે એક અલગ વેબસાઇટ બનેલી છે કે www.ssa.gujarat.org પોર્ટલ ઉપર જઈ અને આ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. બરાબર, તો આ રીતે છે. રજીસ્ટ્રેશન સેન્ટર અને સપોર્ટ સેન્ટર પણ બનાવવામાં આવેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો. ખાસ વિદ્યાર્થી મિત્રો, અને તમને મફત ભણવામાં આવશે. અને તેમ જેમ ખાનગી વિદ્યાર્થી તરીકે ધોરણ 10 અને 12ની પરીક્ષા હતા એ જ રીતે હવે માર્કશીટની આપણે વાત કરીએ તો ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ મારફત ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીનું માર્કશીટ અને પ્રમાણપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં, એટલે કે જેમ રેગ્યુલર વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા આપે છે એવી જ પરીક્ષા તમારે આપવાની છે. એટલે કે ઘરે બેસીને પણ તમે ભણી શકો છો. હવે આનું પ્રશ્નપત્ર પરિરૂપ પણ સેમ રહેવાનું છે. સાથે ધોરણ 10 અને 12ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમિત વિદ્યાર્થીઓ સાથે જ યોજવામાં આવશે. અને વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પ્રાયોગિક પાસું ધરાવતા વિષયની પરીક્ષા સ્ટડી સેન્ટર ખાતે તમે આપી શકશો. બરાબર, હવે ખાસ કરીને ધોરણ 10 અને 12ના નિયમિત વિદ્યાર્થીની હાજરી તૂટકને કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા આવેદનપત્ર ન કરી શકે અથવા તો શાળા આવેદન રદ કરાવવા હોય તેવા સંજોગોમાં આવા વિદ્યાર્થીઓ ઓપન સ્કૂલ મારફતે પરીક્ષા આપી શકશે. હવે ધારો કે તમારી હાજરી ઓછી થતી હોય અને નિયમિત વિદ્યાર્થી તરીકે તમે જેએસબી બોર્ડમાં ના આપી શકતા હો તો તમે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની અંદર પરીક્ષા આપીને પાસ થઈ શકો છો. બરાબર, તો આ એક તમારા માટે સારી બાબત કહેવાય. હવે આની અંદર પરીક્ષામાં સ્ટડી સેન્ટરમાં સત્રાંત પરીક્ષા પણ લેવાશે અને ગુરુ કાર્ય પણ લેવાશે. પણ એ તમારે આપવી કે ના આપવી એ તમારા માટે છે, મરજિયાત છે, કોઈ ફરજિયાત છે નહીં. બરાબર, પણ બોર્ડની પરીક્ષા તમારે ફરજિયાત આપવી પડશે. ધોરણ 10ની પરીક્ષા આપેલ હોય અને ત્યાં વિદ્યાર્થી મુખ્ય ધારામાં નિયમિત વિદ્યાર્થીની જે બોર્ડના નોંધેલ માધ્યમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ લેવાની પણ છૂટ રહેશે. માની લો તમે 9મું ધોરણ આની અંદર પાસ કર્યું હોય ઓપન સ્કૂલમાં, પાછું તમે 10મો નિયમિત વિદ્યાર્થી તરીકે આવવા માંગો તો પણ તમે આવી શકો છો. બરાબર, એક તમારા માટે આ સારી બાબત કહેવાય. તો આ સરસ મજાનો નિર્ણય. હવે આનું એ ફોર્મ છે, તમે જોઈ શકો છો. તો આવું ફોર્મ તમારે નજીકની સ્કૂલની અંદર જઈ અને ભરવાનું રહેશે. તમારી વિગત તમારે પૂરી કરવાની રહેશે. અને આ ફોર્મ ભરશો એટલે તમે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની અંદર એડમિશન લઈ શકશો અને એવી રીતે તમે પાસ થઈ શકો છો.